અમરેલી જિલ્લાના બગસરામાં વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લોહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમસ્ત લોહાર જ્ઞાતિ આગેવાનો અને કાર્યકરોને વિશ્વકર્મા જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। નમસ્કાર, હું છું એન્કર ધારા અને આપ સૌ કોઈને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે અમારો વિશ્વકર્મા સમાજ બગસરા દ્વારા આટલું સુંદર આયોજન કે જે આપણા દેશનું ભવિષ્ય છે, આપણા સમાજનું જે આગવું ભવિષ્ય છે એને ઉજળું બનાવવાની એક નાનકડી કોશિશ જે બગસરા લુહાર સમાજ હંમેશા કરતો આવ્યો છે અને એ જ આયોજન તમે આજે નિહાળી રહ્યા છો। અમારા દાતાશ્રીઓના સહયોગથી, સંતોના આશીર્વાદથી આટલો રૂડો અવસર, આટલું સુંદર આયોજન બગસરાનું લુહાર ગ્રુપ કરી રહ્યું છે ત્યારે ખૂબ ખૂબ આનંદ થાય છે। લોકોને આભાર વ્યક્ત કરું છું કે આવા જ કાર્યક્રમો આપણા સમાજમાં કરતા રહો અને આપણા સમાજનું જે ભવિષ્ય છે એને ખૂબ જ આગળ લઈ જાઓ અને વિશ્વ સ્તરે લઈ જાઓ। ધન્યવાદ। આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ગુજરાતમાંથી પણ અનેક આગેવાનો પધાર્યા હતા તેમજ ભારતી આશ્રમમાંથી બાપુ પણ પધાર્યા હતા। 122 થી વધુ વિદ્યાર્થીઓને તેમને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સરસ્વતી સમારોહમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। જય વિશ્વકર્મા। આજ રોજ બગસરા લોહાર સમાજ જ્ઞાતિ વતી વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન થયું છે। વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજનની અંદર ગુજરાતમાંથી લોહાર સમાજના આગેવાનો પધાર્યા છે અને પૂજ્ય બાપુ હરિરામ ભારતી બાપુ ભારતી આશ્રમમાંથી પધાર્યા છે। આ એક ઉત્સવનો માહોલ છે લોહાર સમાજમાંથી અને આખા ગુજરાતમાંથી લોહાર બંધુ ભાઈઓ અમારા પધાર્યા છે અને આ ઉત્સવની અંદર બહોળી સંખ્યામાં લોકો હાજર છે। અહીં એક કલાકારોને પણ એવોર્ડ દેવામાં આવ્યો છે, જ્ઞાતિ રત્ન પણ એવોર્ડ દેવામાં આવ્યો છે। હરેક સમાજના લોકો જે કે સારું કામ કરી રહ્યા છે અને અહીંથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર ભવ્યથી ભવ્ય એક વ્યવસ્થા કરવામાં આવી છે અને ગુજરાતની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ગુજરાતની અંદર જેટલા લોહાર સમાજ છે એમની અંદર આ એક સારું કામ કરવામાં આવ્યું છે અને બાળકોને 122 થી વધારે બાળકોને અમે પ્રોત્સાહન કરી રહ્યા છીએ અને એમને ઇનામ અને પહેલો, બીજો, ત્રીજો નંબર આપી અને જોરદાર રીતે એને પ્રોત્સાહન કરી અને આગળ એને ભણવામાં પણ કામ આવે એવું પ્રોત્સાહન ઇનામ આપી અને એમને સન્માનિત કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત, જય વિશ્વકર્મા।